માતાજી મેલડી જે આંખ ઉગડે ને સાહેબ હવારમાં પથારીમાં પડ્યા હોય આંખ ઉગડે એ તો મેલડી વાળાને જ ખબર હોય છે. બાકી 5 દી અહીંયા ને 5 દી હમે 15 દી હમે ફાંફા મારતા હોય એનું કામ નથી. બસ એક જીવ મેલડી આટલું કઈ બેહી ગયા હોય ને. મેં તો સાહેબ એવાય ગાંડા મેલડી મને ચાહવા વાળા જોયા છે વાલી બાબુ. મેલડી માની સામે ઉભા રહીને એમ કે માડી તું મારી નાખજો, શીપડું ફાડે એમ ફાડી નાખજે, તું મારી નાખજે, શીપડું ફાડે એમ ફાડી નાખજે, બાકી દુનિયા સામું હાથ નો લાંબુ કરવા દઈશ. અને જે ગાંડા છે ને એ જ મારી મેલડી ને વાલા હશે સાહેબ. જે ગાંડા છે ને એ જ મારી મેલડી ને વાલા હશે. પછી વાલીઓ ગાંડો કયો, જેકલો ગાંડો કયો, હું મેલડી ને વાલા હશે સાહેબ. પછી મારી ભૂંડિયા વાળી મેલડી હોય તોય ભલે, મારી માંડવાની ધાર વાળી મેલડી હોય તોય ભલે છે. જગતના ધોકની મારી પાસે સાહેબ ગાંડા છે મેલડી ને બહુ વાલા છે. સમયે ટાણું આવીને હાંચવી જાય એ મેલડી છે. સમયે ટાણું ઘણા એમ કે મેલડીમાં આવા છે નાગણી રૂપે મને મળ્યા ને, ઘણા કે બોકડા 100 રૂપિયા જોયા ને. જે જેની ભાવના, જેને જેને દર્શન કર્યા ને. આપણે હજી કર્યા નથી એટલે આપણને ખબર નથી, પણ આપણે એની કૃપા જોતી છે, દર્શન નથી જોતા. પણ જેને જેને જેવો જેવો એની પાસે ભાવ પ્રગટ કર્યો ને સાહેબ, એવા એવા ભાવે એની સુધી આવીને ઊભી રહી છે. જેવો જેવો ભાવ પ્રગટ એને કર્યો છે ને સાહેબ, હામો એવો એવો ભાવ પ્રગટ કરીને મેલડી ઊભી રહી છે. બેટા દુનિયાની મારી પાસે રેઢા કદાચ મૂકી દો પણ રજળતા મારી મેલડી વાળાને કોઈ દાડો હું ન મૂકું. મેલડી કારણ કે વાતો એટલી બધી મેલડી માની સાહેબ બાપુ. 200 વર્ષ 300 વર્ષ પહેલા મારે જવું જ નથી, અત્યારે જે હાલે છે એની જ વાત કરવી. કારણ કે 100 વર્ષ 200 વર્ષ પહેલા આપણા વડવા જે કરીને ગયા ને આપણે કરી એ કેમ નથી. હવે આપણા વડવા જે કરીને ગયા ને સાહેબ આપણાથી હવે થાય એવું નથી. કારણ કે એને તો હાડ હોમી દીધું હતું મેલડી પાસે. બસ મેલડી, બસ મેલડી સાહેબ. ઈ સમય એક એવો હતો કે બાપુ તેથી મેલડી કદાચ ખમા કે ને કે જા ખમા એમ. આપણા વડીલ કદાચ કોઈ આમ પાકડીનો શેડો કે ડોકમાં નાખીને માતાજી મેલડીની પાસે કદાચ ખોળા માથું નાખીને ખમા માગે ને કે મારી ખમા કે મારી ભલું કરી દે ને. પછી ભોરુડો ભૂવો હોય, ભોરુડો ભગત હોય, ખાલી એમ કે ખમા જા મેલડી ભલું કરી દે. બસ એ વાતે ઉભા રહી જતા. અત્યારની જેમ નહીં, ભલું કરી દે એમ કે એટલે તરત કે મારી કેટલા દિનો વધારે. તરત પૂછે કેટલા દિનો વધારે. તેથી જો હજી હાલતા ને બાપુ 20 વર્ષના વાણા વ્યા ગયા હોય ને લગ્ન માંથી, શેર માટીની ખોટું પડી હોય ને એની હાટું વડીલો ભેગા થઈ અને પાઘડીના શેડા સાહેબ ડોકની માલી પર નાખીને માતાજીની પાસે પડતા કે માડી કઈક ભલું કરી દે ને, માડી તારા છે ભલું કરી દે. તેથી બે હાથ જોડી અને માતાજી પાસે એટલું જ માંગતા કે માણી દૂધ પાણી રોટલા દેજે, બીજું કઈ જોતું નથી, અમારો પરિવાર સુખી રાખજે, ભાઈઓ ભેગા રાખજે. અત્યારે જે ઝોન કરતા છે એને ખબર જ છે. હોમાલી 70 એવા બેઠા હોય, અમે 8 વીઘા ઉભી છે, અમે 10 વીઘા ઉભી છે, વેસાતી નથી, વેસાઈ જાય તો સારું એમ કરાઈ દો ને. ઓલા પણ જેટલા મળે એમ છે, ઓલા પણ જેટલા મળે એમ છે, અટકાઈને ઉભા છે. માતાજીને કયો નહીં લાવી દે. અત્યારે એ સમય છે.
અને હમણાં તો એક બહુ નવું આલ્યું બાપુ અત્યારે બે ભાઈઓ હોય ને બે ભાઈઓમાં એટલો બધો વિખવાદ નાખી દે અત્યારે આ જે કરે છે એને આપણે કોઈનું નામ નથી દેતા વંદન છે એમને આપણને એનો વિરોધ નથી મોટા ને કઈ ખારું હોય ને તો નાના ને થોડીક નબળાઈ હોય તો એ ઓળી ક્યાંક સપટી ન ખાવા જાય એટલે ત્યાં ઓલો તરત કમ્પ્લેટ કરીને જ કે તારા ભાઈ તારી માથે કરાવ્યું છે લાંબી વાઈટુના ફટાકડા છે ઘરે જઈને ફૂટશે કાં તક તારું હારું જોઈ નથી એકતો ને એટલે તારા ભાઈ તારી માથે કરાવ્યું છે બે ભાઈઓની વચમાં ઝેર નાખી દે સાહેબ કોઈ પણ ધર્મ આ એક વસ્તુ લખીને રાખજો ભેખના દીકરા તરીકે વિનંતી કરું છું કોઈ ધર્મ કોઈનું દુબળું હોતું નથી અને કોઈ ધર્મ કોઈ વગર વાંકે કોઈના ઘેરે કોઈ વસ્તુ લેવા વળગતું નથી કોઈ વસ્તુ લેવા આવતું નથી કોઈ ન્યાય લેવા આવતું નથી તમારો થોડો ઘણો જ એમાં વાંક પડ્યો હોય ને તો જ તમારા ઘર સુધી ધક્કો ખાય બાકી કોઈ ધર્મ કે ભાઈ કરાવે ને ભાભી કરાવે ને તમારા ઘરે દેરા મૂકે ને આવી જાય એવું કઈ છે નહીં આવતું નથી સાહેબ બસ 5 ભાઈઓ આપડા હશે એની ભેગા બેહીને કદાચ માતાને લાપસીનો કોળિયો જમાડશું ને સાહેબ તો ઈ ખાઈને માતા ખમા કહે ને ઈ ફળા હોંકારા દેશે છે બાકી તું તારી રીતે કરીને હું મારી રીતે કરું ને હું મારા નિવેદ નોખા કરું ને તું તારા નિવેદ નોખા કરી ન્યા માતા ખમા કેવા ન ઉભી રહેશે પણ માતાને વાલું થાવું હોય તો પેલા આપડા લોહીનું થાવું પડે 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 એના ઈજ થડાશે 200 વર્ષ પહેલા જેથી આપડા ગઢિયાનો હોકારા દેતા ને આજે હોકારા દેવા બેઠા સમય એવો થઈ ગયો છે મારી તકલીફ હું ભોગવું તારી તકલીફ તું ભોગવ બાકી અત્યારે સાહેબ જો હૃદયમાંથી કભાવ કાઢીને 5 ભાઈઓને લઈને આપણા માતાના મઢે આપણી માતા સામું પાલખે જઈને ઉભા રહીને તો આજે પણ ફળા હોંકારા દેવા બેઠા છે સાહેબ આજે પણ ફળા હોંકારા દેવા બેઠા છે કદાચ મારી વસ્તી મારી સામું આવીને હાથ જોડે અને જો ત્રીજી પલે હું હોંકારો ન આપું તો જગતના ચોકની માલી પાસે ધર્મ ન હોય સાહેબ મન દુનિયા શીખવાડે એમ મારે રહેવું નથી મારે રહેવું એ મારી મેલડીની મોં